ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ તેમજ અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામેત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા. કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા ન હતા. નવા મંત્રીમંડળના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં સિંહણના મોત મામલે વન વિભાગે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કણકોટ ગામ નજીક ઇલેક્ટ્રિક શોક આપી સિંહણનો શિકાર કરાયો હતો. ત્યારબાદ મૃતદેહને સ્નેડા વાહનમાં ભરી ગયા અને કાચા માર્ગે ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની 2 દિવસ પહેલા બની હતી, જ્યારે કણકોટ નજીક રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગ દ્વારા પેનલ પીએમ કરાવતા મૃતદેહ પર ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા હતા, જેનાથી વન વિભાગ પણ ચોંકી ગયું હતું. શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલ ચાવડા અને આરએફઓ ગલાણી સહિતની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથંભલા ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર મોડી રાત્રે 2 ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા ગમગીની છવાઈ છે. આ દુર્ઘટનામાં 2 મહિલા મુસાફરના મોત થયા હતા, જ્યારે 13 મુસાફરોને ઈજા થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ સામે દાહોદ તરફથી આવી રહેલ અન્ય લક્ઝરી સામસામે અથડાઈ હતી. રાજકોટ જિલ્લામાં ખેતીકામ માટે ગયેલા મધ્યપ્રદેશના શ્રમિકો દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતને જતા હતા, ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ 13 મુસાફરને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પોલીસે ₹1.77 લાખથી વધુની કિંમતના ગાંજા સાથે મધ્યપ્રદેશના 3 શખ્સો સાથે ઝડપી પાડ્યા છે. એમપી પાસિંગની એક ઇકો ગાડીમાંથી 17.787 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ગુરુવારે સવારે પાવીજેતપુર ખાતે બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે વસવા નાળા નજીક વાહન ચેકિંગ ચાલતું હતું. તે દરમિયાન છોટાઉદેપુર તરફથી આવતી સફેદ કલરની ઇકો ગાડીને રોકાવી તપાસ કરતા આ જથ્થો મળ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹1,77,870 રાખવામાં આવી છે. ગાંજાનો જથ્થો સેલોટેપથી વીંટાળેલા 3 ખાકી પેકેટ, એક લીલા કલરનો ચેનવાળો થેલો અને એક પીળા કલરની મીણિયા થેલીમાં છુપાવેલો હતો. દિલ્હી હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગની સુનાવણી દરમિયાન એક વકીલના રોમેન્ટિક વલણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં ખુરશી પર બેઠેલા વકીલ એક મહિલાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. મહિલા આ દરમિયાન સંકોચ અનુભવે છે. તે પાછળ હટવાનો પ્રયાસ કરે છે, પરંતુ વકીલ તેને પોતાની તરફ ખેંચે છે અને ચુંબન કરે છે. પછી મહિલા પાછળ હટી જાય છે. આ આખી ઘટના કોર્ટની કાર્યવાહી ઓનલાઈન જોનારા લોકોની સામે બની હતી, કારણ કે વકીલનો લેપટોપ કેમેરો ચાલુ હતો. આ ઘટના 14 ઓક્ટોબરના રોજ બની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર કેસ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ કાર્યવાહી માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઈન જોડાઈ હતી. લોકો ન્યાયાધીશની રાહ જોઈ રહ્યા હતા. પછી વકીલે કેમેરા પર મહિલા સાથે રોમાંચ કરવાનું શરૂ કર્યું. વિડીયો કોન્ફરન્સિંગ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાને તેના ફોનમાં રેકોર્ડ કરી હતી. અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોમર્સ કોલેજે 15 લાખ કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધી છે. ગુજરાત યુનિવર્સિટીની એફઆરસી કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસે વસૂલાતી હોવાનો કોલેજે સ્વીકાર કર્યો છે. બીકોમના રેગ્યુલર કોર્સમાં એફઆરસીએ મંજૂર કરેલી બીએસ કોમર્સ કોર્સની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી લીધી હતી. વિદ્યાર્થી દીઠ ₹1750 ફી વધુ લેવામાં આવી હોવાનું સામે આવતા વિવાદ થયો હતો. થોડા દિવસ પહેલા એનએસયુઆઈ દ્વારા કોલેજ ખાતે વિરોધ કરતા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલી લેવામાં આવી હોવાનું કોલેજને બ્રહ્મજ્ઞાન થયું છે, જેથી ફી વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટરમાં સરભર કરવા અને પરત લઈ જવા માટે મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે. સુરત વર્તેજ પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન સોડવદરા ગામ પાસેથી
444 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડ્યો હતો. આ અંગે વર્તેજમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે દારૂનો જથ્થો સુરતમાં બનાવાયો હતો. આરોપીઓએ સુરતમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ભાડે રાખી રાત્રે નીચી ગુણવત્તાનો દારૂ, કલર અને અન્ય પ્રવાહી મિશ્ર કરીને નકલી દારૂ બનાવતા હતા. આ નકલી દારૂને ઇંગ્લિશ દારૂની બોટલમાં ભરી દઈને વેચવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી કબજે કરેલા મુદ્દામાલમાં સફેદ કલરનું પ્રવાહી ભરેલું કેન, એક મોટું ટબ, દારૂની બોટલ ભરવાના પૂંઠા, ખાલી બોક્સ, 2 પ્લાસ્ટિકના જગ, ગરણી, ખાલી પ્લાસ્ટિકનું બાચકું અને બ્લુ કલરના પ્લાસ્ટિકના જબલા વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતા 14 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. જાણ કરવામાં આવતા 8 ફાયરની ગાડીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. મોટાભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતા વેપારીઓને નુકસાન થયું છે. દિવાળીનો તહેવાર હોવાથી બજારમાં સાંજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે, ત્યારે વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી. હાલોલના ચંદ્રપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એનજી મોટરના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ 19 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી છે. આ ઘટનાથી આસપાસના ઔદ્યોગિક એકમો અને સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી છે. ગઈકાલે બપોરે 12:30 કલાકે શરૂ થયેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલોલ ફાયર બ્રિગેડના સતત પ્રયાસો છતાં આગ કાબૂમાં ન આવતા તેને મેજર કોલ જાહેર કર્યો હતો. હાલોલ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડના નેતૃત્વ હેઠળ તમામ ફાયર બ્રિગેડના જવાનોએ 19 કલાકથી વધુ સમય સુધીનો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પેટલાદ તાલુકાના મુરડ ગામના ખોડિયાપુરા વિસ્તારમાં એક ઘટના બની છે. ગતરોજ મોડી સાંજે 15 વર્ષીય કિશોર દશરથ વિનુભાઈ પરમાર કૂવામાં ડૂબી જવાથી મોત થયું હતું. આણંદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ દશરથ પરમાર ગતરોજ મોડી સાંજના સમયે અચાનક કૂવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના હેઠળ સબ ફાયર ઓફિસર એચ.એમ. ભુરિયા, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ભાવેશ વરુ, ફાયર ડ્રાઈવર પ્રદીપ સોલંકી, ફાયરમેન હિતેશ વસાવા અને યુવરાજસિંહ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.